નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું એક્ટિવિટી 3 અને 4 વિશે, જેનો સંપૂર્ણ વિડીયો છે, એટલે છેલ્લા સુધી જોજો. એક્ટિવિટી 3 અને 4ની સંપૂર્ણ માહિતી. તો ચાલુ કરીએ એક્ટિવિટી 3થી. હિયર આર સમ riddles. ટ્રાય ટુ સોલ્વ ધેમ ઇન ગ્રુપ્સ, ધેન રાઇટ ધ આન્સર. એટલે કે પછી તમારે સમજી વિચારી અને એનો જવાબ આપવાનો જ છે. પહેલો પ્રશ્ન છે, ઇટ્સ બીંગ જસ્ટ વેર ઇટ એન્ડ એન્ડ યોર લવલી હાઉસ ધેર ઇઝ સ્ટેન્ડ, વોટ ઇઝ ઇટ? કે આને શું કહી શકાય કે જ્યાંથી શરૂઆત થાય છે ત્યાં જ એન્ડ છે અને તમારા ઘરની આગળ એનું સ્ટેન્ડ છે, તો કે એને આપણે રોડ કહીશું. એનો આન્સર છે રોડ. આગળ વાત કરીશું તો નો ટંગ નો એર, આઈ કેન સ્પીક એન્ડ સિંગ એન્ડ હિયર હુ એમ આઈ. એટલે કે જેને જીભ નથી, કાન નથી, છતાં પણ એ બોલી શકે છે અને ગાવી પણ શકે છે અને સાંભળી પણ શકે છે. એવું કોણ હોઈ શકે? તો એ છે મિત્રો ટેપ રેકોર્ડ. એનો જવાબ છે ટેપ રેકોર્ડ. આગળ વાત કરીશું, ઇટ રન્સ નાઇટ એન્ડ ડે બટ ઇટ નેવર રન્સ અવે, વોટ ઇઝ ઇટ? એટલે કે એ દિવસ અને રાત ચાલ્યા કરે છે, એ ક્યાંય રોકાતી નથી. એ શું છે? તો મિત્ર એ છે ક્લોક. આગળ વાત કરીશું, ધીસ હાઉસ ઓન વ્હીલ્સ રન્સ અ રેસ, ઇટ્સ ટેક પીપલ ફ્રોમ પેલ્સ ટુ પેલ્સ, વોટ ઇઝ? એટલે કે એક સ્થળથી બીજા સ્થળ ચાલવાવાળા જેના ટાયર છે એ મતલબ શું કહી શકાય? કે ટ્રેન કહી શકાય એને. જો આગળ વાત કરીશું એક્ટિવિટી 4ની, કે એમાં એવું છે કે યોર ટીચર્સ વિલ રીડ ધ પ્લે એન્ડ ફોર યુ એન્ડ પ્લે સાયલેન્ટલી. ફાસ્ટ ફિંગર ફર્સ્ટ, ઝડપી આંગળી પહેલાં નામ એક છે. તો સૌપ્રથમ વિકાસ ઇન્ટ્રોડ્યુસ કરે છે કે હેલો, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ એવરીવન. સુપ્રભાત તમામને, અહીંયા તમારું તમામનું સ્વાગત છે. ટુડે એટ અવર સ્મિથ વિદ્યાલય વી હેવ ધ 4th એન્યુઅલ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ કોન્ટેસ્ટ. સ્કૂલ કોન્ટેસ્ટના 4થા એન્યુઅલ સ્માર્ટ સ્ટુડન્ટમાં આપણી સ્મિથ વિદ્યાલયમાં તમામનું સ્વાગત છે. આગળ વાત કરીશું તો અવર ઇંગ્લિશ ટીચર મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ ઓફ ધીસ કોમ્પિટિશન એન્ડ વિથ હિમ ધ સ્કોરર ઇઝ મિસ્ટર બ્રાઇટ હિઝ ઓવન લેપટોપ. એટલે કે આ કોમ્પિટિશનના હોસ્ટ કરે છે આપણા ઇંગ્લિશ ટીચર મિસ્ટર પરમાર, અને તેમની સાથે સ્કોરર છે મિસ્ટર બ્રાઇટ, તેમનો લેપટોપ લઈને આવેલ છે. અવર પ્રિન્સિપાલ મિસ્ટર શર્મા ઇઝ એક્સપર્ટ. અહીંયાના નિષ્ણાત છે પ્રિન્સિપાલ, આપણા પ્રિન્સિપાલ મિસ્ટર શર્મા. ટુડે વી હેવ 9 કોન્ટેસ્ટ ધે હેવ અ કોમ્પ્યુટર સ્ક્રીન ઇન ફ્રન્ટ ઓફ ધેમ. કે આપણી સાથે 9 કોમ્પિટિટર છે અને તેઓ તેમને કોમ્પ્યુટર સામે બેઠા છે. ઓલ ઓફ અસ આર યરલી વેઇટિંગ ટુ સ્ટાર્ટ, સો લેટ્સ નોટ વેસ્ટ ટાઈમ. તમે બધા આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો. ચાલો સમય બગાડ્યા વગર ચાલુ કરીએ. એનું ગુજરાતી આપેલું છે મિત્રો, તમે જેમ સાથે સાથે ભણ્યા એમ. હેલો, સુપ્રભાત અને આપનું સૌનું સ્વાગત છે. આજે આપણા મિત વિદ્યાલયમાં શાળાના સ્માર્ટ સ્ટુડન્ટ, હોશિયાર વિદ્યાર્થીની 4થી વાર્ષિક સ્પર્ધા. આપણા શિક્ષકના અંગ્રેજીના શિક્ષક શ્રી પરમાર આ સ્પર્ધાના યજમાન છે અને તેમની સાથે સ્કોરર શ્રી બાઇટ, જે તેમનું લેપટોપ, આપણા આચાર્ય શ્રી શર્મા તજજ્ઞ છે, સાથે 9 સ્પર્ધકો છે, તેમની સામે કોમ્પ્યુટરના સ્ક્રીન છે. આપણે સૌ સ્પર્ધા શરૂ થવાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ. તો ચાલો સમય ન બગાડીએ, એ તમે જાણ્યો. તો મિસ્ટર પરમાર જે ઇંગ્લિશ ટીચર છે એ બોલે છે, થેન્ક યુ વિકાસ. હે એવરીવન, વેલકમ અગેન એન્ડ ઓલ ધ બેસ્ટ ટુ ઓલ પાર્ટિસિપેટ્સ. એટલે કે તમામનું થેન્ક યુ વિકાસ, એટલે કે આભાર વિકાસ. તમે સૌ ફરીથી સ્વાગત કરે છે, સૌ સ્પર્ધકોને શુભેચ્છા પાઠવે છે. કોન્ટેસ્ટ છે. થેન્ક યુ સર, આભાર સાહેબ. મિસ્ટર પરમાર ફરી કહે છે, ધ ફર્સ્ટ રાઉન્ડ ઇઝ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ. ઓકે, રેડી? I will give you a quiz on your computer. You will get maximum 7 seconds. The contest will, the quiz finger will come to the smart sheet. Your time start now. સૌથી પહેલાં રાઉન્ડ ફાસ્ટ ફિંગર ફર્સ્ટનો રાઉન્ડ છે. ઓકે, તૈયાર છો? હું તમને તમારા કોમ્પ્યુટર ઉપર એક પ્રશ્ન આપીશ, તમને વધુમાં વધુ 7 સેકન્ડ મળશે. સૌથી ઝડપી આંગળી સ્પર્ધક આ સ્માર્ટ શીટ ઉપર આવશે અને તમારો સમય શરૂ થાય છે હવે.
એવું કહી અને પ્રશ્ન આપે છે. અરેન્જ ધ ફ્લોઈંગ વર્ડ્સ ઇન કરેક્ટ ઓર્ડર, મેક ઇન સેન્ટેન્સ. નીચે આપેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવવાનું કહે છે. તો મિત્રો અહીંયા શબ્દો આપેલા ABCDE. બેસ્ટ ફ્રેન્ડ ટ્રીઝ આર અવર. સૌથી સારા મિત્રો વૃક્ષો છે આપણા. અલગ અલગ આપેલો છે તો આપણે એને ગોઠવવાનું છે. કોન્ટેસ્ટ સિલેક્ટ ધેર આર્મ્સ. ધ કરેક્ટ ઓર્ડર ઇઝ CDEAB. એટલે કે સૌ પ્રથમ આવશે ટ્રીઝ વૃક્ષો, પછી આવશે D, R એટલે કે છે, E એટલે કે અવર આપણા, A એટલે કે બેસ્ટ અને B એટલે કે મિત્ર. તો મિત્રો અહીંયા તમે જો વૃક્ષો આપણા બેસ્ટ મિત્રો છે, સૌથી સારા મિત્રો છે, એવી રીતે કહી શકાય. મિસ્ટર પરમાર કહે છે કે ઓકે ધ ટાઈમ ઇઝ અપ, લેટ સી હુ ઇઝ ધ ક્વિકેસ્ટ. કે અહીંયા તમારો સમય સમાપ્ત થઈ ગયો છે, સૌથી ફાસ્ટ કોણ છે એ આપણે ચેક કરીએ. એન્ડ સી ઇઝ નંદિતા ગોસાઈ. તે નંદિતા ગોસાઈ છે. સી ટુક ઓનલી 3 સેકન્ડ. કે એમણે 3 સેકન્ડમાં જવાબ આપી દીધું છે. વેલકમ ટુ નંદિતા, કમ ટુ ધીસ સ્માર્ટ સીટ. તમે અહીંયા આવશો નંદિતા. આગળ નંદિતા બોલે છે, ઓહ થેન્ક યુ સર, આઈ એમ સો લકી. કે હું થેન્ક યુ સર એટલે કે આભાર, હું ભાગ્યશાળી છું, નસીબદાર છું. મિસ્ટર પરમાર, આર યુ રેડી? કે તમે તૈયાર છો? નંદિતા કહે છે કે યસ સર, બટ આઈ વોન્ટ ટુ સે સમથિંગ. છતાં હું કંઈક કહેવા માગું છું. મિસ્ટર પરમાર, યસ સર, તમે કહી શકો છો. તો નંદિતા, સર લાસ્ટ યર આઈ ટ્રાઈડ હાર્ડ ટુ બટ કુડન્ટ રીચ હિયર. તો નંદિતા એવું કહે છે, સાહેબ ગયા વર્ષે મેં બહુ જ પ્રયત્ન કર્યો તો પણ અહીંયા સુધી આવી શકી નહોતી, એટલે કે પહોંચી શકી નહોતી. તો મિસ્ટર પરમાર કે રાઇટ, યુ હેવ ગોટ અ ચાન્સ. તમને ફરી ચાન્સ મળ્યો છે. ઓકે નાઉ લેટ્સ હેવ ધ રૂલ્સ. તમે રૂલ્સ જાણી લો. આઈ વિલ આસ્ક યુ 6 ક્વેશ્ચન. તમને 6 ક્વેશ્ચન પૂછીશ. ઇચ કરેક્ટ આન્સર વિલ બ્રિંગ યુ ધ ગિફ્ટ એન્ડ 6 કરેક્ટ આન્સર વિલ ગેટ ધ સ્કોલરશીપ. એક પ્રશ્નની તમને સરપ્રાઇઝ ગિફ્ટ મળશે. જો 6 તમારા સાચા પડશે તો તમને સ્કોલરશીપ મળશે. યુ વિલ ગેટ 200 એવરી મંથ. 200 એવરી મંથ તમને મળવાપાત્ર છે. હિયર એઝ અ મિસ્ટ્રીક ટીક ટીક. ઇટ વિલ ગીવ યુ ઓનલી 1 મિનિટ ફોર ધ ફર્સ્ટ 3 ક્વેશ્ચન. પહેલાં 3 ક્વેશ્ચન માટે માત્ર 3 મિનિટ મળશે. 1 મિનિટ 3 ક્વેશ્ચન માટે મળશે. ધેર આર 3 હેલ્પલાઇન્સ. તમને 3 મદદ મળશે, એટલે કે હેલ્પલાઇન મળશે. યુ કેન યુઝ એની 2 ઓફ ધેમ. એનામાંથી તમે 2 ઉપયોગ કરી શકશો. રેડી? તો કે ચાલો તૈયાર. એમાં 3 હેલ્પલાઇનમાં છે હેલો હેલ્પ, એક્સપર્ટ એડવાઇસ અને સ્ટુડન્ટ સપોર્ટ. આગળ વાત કરીએ નંદિતા. યસ સર, હા સાહેબ. તો મિસ્ટર પરમાર, ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઓન યોર સ્ક્રીન ઇઝ. તમારા સ્ક્રીન ઉપર પહેલો પ્રશ્ન છે હુ રોટ ધ પોએમ ગ્રામ માતા. હુ રોટ ધ પોએમ ગ્રામ માતા. હિયર આઝ ઓપ્શન. કે ગ્રામ માતા કવિતા કોણે લખી? તો છે કરશનદાસ માણેક, કલાપી, ઉમાશંકર જોશી કે પ્રેમાનંદ. મિત્રો નંદિતા કહે સર ઇટ ઇઝ અ બી, કલાપી. સર એટલે કે કલાપી જવાબ સાચો છે. મિસ્ટર પરમાર, આર યુ શ્યોર? કે તમને ખાતરી છે, તમે તૈયાર છો? નંદિતા, યસ સર. મિસ્ટર પરમાર, ઇટ ઇઝ યોર ફાઇનલ ફિક્સ. શું તમારો અંતિમ ઉત્તર છે? નંદિતા, યસ સર, હા. તો મિસ્ટર પરમાર, સો લેટ સી. મિસ્ટર બ્રાઇટ, પ્લીઝ શો ધ રાઇટ આન્સર. તો એ મિસ્ટર બ્રાઇટને કહે છે કે સાચો આન્સર તમે જણાવો. કોમ્પ્યુટર શો ધ આન્સર. આઈ એન્ડ યુ આર રાઇટ. તમે સાચા છો. ઇટ્સ બી, જવાબ કે સાચો છે. યુ વિન ધ ફર્સ્ટ ગિફ્ટ. કલાપી રોટ ધ ગુજરાતી પોએમ. કે કલાપીએ ગુજરાતી કાવ્ય લખ્યું હતું. આગળ છે મિસ્ટર પરમાર, નાવ ધ સેકન્ડ ક્વેશ્ચન. આ બીજો ક્વેશ્ચન છે. વિચ સી ટચ ગુજરાતી. કયો સમુદ્ર ગુજરાતને અડે છે? તો અરેબિયન સી, અરલ સી, રેડ સી કે યલો સી. તો મિત્રો અહીંયા જવાબ આપશે નંદિતા. ઓહ આઈ એમ કન્ફ્યુઝડ. ઇટ્સ મે બી ઓર સી. એટલે કે હું અહીંયા ગૂંચવાઈ ગયો છું, હું કન્ફ્યુઝ થઈ ગયો છું. બી અથવા સી હોઈ શકે. તો મિસ્ટર પરમાર, મિસ ટિક ઇઝ ગોઈંગ ફાસ્ટ. ઇફ યુ આર નોટ શ્યોર યુ હેવ ધ હેલ્પલાઇન્સ. અહીંયા ટિક ઝડપથી ચાલી રહ્યું છે, તમે શ્યોર કરો અથવા તમે હેલ્પલાઇન લો. તો નંદિતા કહે યસ સર, હેલ્પલાઇન પ્લીઝ, આઈ વોન્ટ ટુ ટેક અ હેલો હેલ્પ.
કે જે મારે હેલ્પલાઇન લેવી છે સર. હેલો હેલ્પ, આઈ વોન્ટ ટુ કોલ માય આંટી, કે મારે કાકીને વાત કરવી છે. તો મિસ્ટર પરમાર ઓકે મિસ ટીક ટીક પ્લીઝ સ્ટોપ, કે તમે ટીક ટીક સ્ટોપ થઈ જાઓ. નંદિતા ડાયલ ધ નંબર, નંદિતા ડાયલ કરે છે એના કાકીને નંબર. હેલો આંટી, આંટી યસ. નંદિતા હેલો આંટી, આઈ એમ નંદિતા, આઈ એમ પાર્ટિસિપેટિંગ ઇન ધ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ કોન્ટેસ્ટ, કે હું સ્માર્ટ સ્ટુડન્ટના કોન્ટેસ્ટમાં ભાગ લીધો છે. આઈ વોન્ટ ટુ હેલ્પ, કે હા મારે તમારી જરૂર છે. આઈ મે એટ ધ સેકન્ડ ક્વેશ્ચન, કે હું મારા બીજા ક્વેશ્ચનમાં છું. એન્ડ આઈ હેવ ઓનલી 1 મિનિટ, કે મારી પાસે એક જ મિનિટ છે. માય ટાઈમ વિલ સ્ટાર્ટ વેન આઈ સ્ટાર્ટ ટુ આસ્ક યુ ધ ક્વેશ્ચન, તમને પ્રશ્ન પૂછવાનું ચાલુ કર્યું અને સાથે જ મારી એ મિનિટ ચાલુ થઈ ગઈ છે. કે ઓકે, તો કે આંટી ઓકે નંદુ, આઈ એમ રેડી ટેલ મી. નંદિતા કે છે કે મને પૂછી શકો છો, હું તૈયાર જ છું. તો આમાં આપણે આગળ જોઈએ એ જ ક્વેશ્ચન છે, વિચ સી ટચ ગુજરાત, કે ગુજરાતને કયો સમુદ્ર અડે છે. તો આગળ વાત કરીએ છીએ આંટી, આઈ થિંક ઇટ ઇઝ એ ઓર બી, એમને પણ શ્યોર નથી. નંદિતા ફાસ્ટ આંટી ફાસ્ટ, કે ઝડપથી તમે મને કહી શકો છો આંટી. ઓકે યુ હેવ ટુ ચોઇસ એ, કે તમે એ પસંદ કરી લો. નંદિતા ઓ આઈ થિંક આંટી પુટ સ્ટ્રેસ ઓન ઓપ્શન એ, ઓહ મને લાગે કાકી વિકલ્પ એ પર ભાર મૂક્યો છે. મિસ્ટર પરમાર મિસ ટીક ટીક ઇઝ ગોઈંગ, કે ટીક ટીક આગળ વધી જ રહ્યો છે, તમારો અંતિમ ઉત્તર આપો. નંદિતા સર માય ફર્સ્ટ ફિક્સ એ જવાબ મારે આપવો છે. મિસ્ટર પરમાર ઓકે લેટ્સ આસ્ક મિસ્ટર બ્રાઇટ, કે ચાલો મિસ્ટર બ્રાઇટને પૂછીએ. કોમ્પ્યુટર શો ધ આન્સર, કે કોમ્પ્યુટર તમે જવાબ દર્શાવો. એન્ડ યસ યોર આંટી ઇઝ રાઇટ, યુ વિન અનધર ગિફ્ટ, કે તમે બીજી ગિફ્ટ જીત્યા છો, તમારા આંટી સાચા છે. નંદિતા ઓ આઈ કાન્ટ બિલીવ ધીસ, થેન્ક યુ સર, થેન્ક યુ આંટી, હું આમાં વિશ્વાસ કરી શકતી નથી. આભાર સાહેબ, આભાર કાકી. મિસ્ટર પરમાર કહે છે ઓકે નંદિતા કીપ ઇટ અપ, તમે ચાલુ રાખો. નાવ ધીસ ઇઝ થર્ડ ક્વેશ્ચન, આ ત્રીજો ક્વેશ્ચન. આફ્ટર ધીસ મિસ ટીક ટીક વિલ નોટ ડિસ્ટર્બ યુ, એટલે કે તમને ટીક ટીક ડિસ્ટર્બ કરશે નહીં. ઓકે લેટ્સ સી, ચાલો જોઈએ. ત્રીજો ક્વેશ્ચન છે ધ અમાઉન્ટ ઓફ વોટર ફોલિંગ ઇન ટુ ધ ટેન્ક ડબલ્સ એવરી મિનિટ, ધ ટેન્ક ઇઝ ફૂલ ઇન અવર, વેન વોઝ ધ ટેન્ક હાફ ફૂલ, કે એક ટાંકીમાં વહેતો પાણીનો જથ્થો દર મિનિટે બમણો થાય છે. 1 કલાકમાં પૂરી ભરાઈ જાય તો તે ટાંકી અડધી ભરાતા કેટલી વાર લાગે. એટલે મિત્રો અહીંયા ટાઈમ આપવાનો છે 58, 30, 59 કે 31. નંદિતા આઈ નો ધ આન્સર ઇઝ સી, કે 59 મિનિટમાં એ અડધી ભરાઈ જશે, એને ઉત્તર આવડે છે. મિસ્ટર પરમાર યુ આર ક્વિટ રાઇટ. નંદિતા યુ વિન અનધર ગિફ્ટ, નાવ યુ આર ધ ફ્રી ફ્રોમ મિસ ટીક ટીક, તમે ટીક ટીકથી ફ્રી થઈ ગયા છે. આઈ વોન્ટ ટુ સે સમથિંગ અબાઉટ યુ ટુ ધ ઓડિયન્સ, તમે તમારા વિશે ઓડિયન્સને થોડુંક કહેશો. નંદિતા ઇઝ અ ગુડ પ્લેયર ઓફ ધ હોકી, સી વોન ધ પ્લેયર ઓફ ધ મેચ, કે હોકીના સારા નંદિતા પ્લેયર છે અને પ્લેયર ઓફ ધ મેચ પણ બનેલા એવોર્ડ ઇન ધ લાસ્ટ ઇન્ટર સ્કૂલ હોકી ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ મેચ બનેલા છે. લેટ્સ ક્લેપ ફોર ધેમ, તેના માટે તાળીઓ તમે પાડો. નંદિતા કહે થેન્ક યુ સર, આભાર સાહેબ. મિસ્ટર પરમાર ઓકે લેટ્સ ગો ઓન ધ ક્વેશ્ચન, આગળ ચલો બીજો ક્વેશ્ચન તરફ જઈએ. વિચ ગેસ ડુ ટ્રીઝ બ્રીથ ઇન, વિચ ગેસ ડુ ટ્રીઝ બ્રીથ ઇન, વૃક્ષો કયો વાયુ એટલે કે ગેસ શ્વાસમાં લે છે. મિત્રો ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન કે મિથેન. નંદિતા આઈ થિંક ઇઝ બી, મને લાગે છે બી એટલે કે કાર્બન ડાયોક્સાઇડ. મિસ્ટર પરમાર ઇઝ ધેટ યોર ફાઇનલ આન્સર, કે આ તમારો છેલ્લો ઉત્તર છે એટલે કે અંતિમ ઉત્તર છે. નંદિતા યસ સર, આઈ વોન્ટ ટુ ગો વિથ ઓપ્શન બી, બી ઓપ્શન સાથે હું જવા માગું છું. મિસ્ટર પરમાર લેટ્સ સી ઓપ્સ, ધીસ ઇઝ ધ રોંગ આન્સર, યુ લૂઝ ધ ગેમ, ધ કરેક્ટ આન્સર ઇઝ ઓક્સિજન. લેટ્સ સી એટલે કે ચાલો જોઈએ, આ તમારો ખોટો આન્સર એટલે મતલબ જવાબ છે, તમે ગેમ હારી ગયા છો. કરેક્ટ આન્સર એટલે કે સાચો આન્સર એ હતો ઓક્સિજન. નંદિતા ઓ ડોન્ટ વરી. મિસ્ટર પરમાર કે ડોન્ટ વરી, વેલ પ્લેડ. નંદિતા ટેક યોર સીટ, તમે સારા રમ્યા એટલે કે સારા ખેલ્યા છો, તમે સીટ ઉપર બેસો એટલે સીટ લઈ લો. નાવ અનધર કોન્ટેસ્ટ, બીજા કોન્ટેસ્ટનો કીપ યોર ફિંગર ઓન ધ બઝર, હિયર કમ્સ ધ નેક્સ્ટ ક્વેશ્ચન ફોર ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ. તમારી આંગળીઓ બઝર ઉપર રાખશો કે બીજો પ્રશ્ન આવી રહ્યો છે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ માટે, રાઉન્ડ માટે. મેચ એ અને બી,
એ અને બી અને મેચ કરવાના છે. કોમ્પિટિશન તો પાર્ટિસિપેન્ટ્સ, સ્કોલરશિપ તો નોલેજ પર્સન, એક્સપર્ટ તો કોન્ટેસ્ટન્ટ તો એન્કર અને હોસ્ટ તો ફંડ ફોર એજ્યુકેશન. હવે એમાંથી એ બીને મેચ કરવાના છે. કોમ્પિટિશન તો કોન્ટેસ્ટ આવશે, સ્કોલરશિપ ફંડ ફોર એજ્યુકેશન આવશે, એક્સપર્ટ તો નોલેજ પર્સન આવશે, નોલેજેબલ પર્સન, અને કોન્ટેસ્ટન્ટ તો પાર્ટિસિપન્ટ આવશે, ને હોસ્ટ એટલે એન્કર આવશે. હુ ઇઝ ધ હોસ્ટ ઓફ કોન્ટેસ્ટ? તો અહીંયા આન્સરના જવાબ આપવાના છે તમારે. જુઓ, પહેલો પ્રશ્ન, હુ ઇઝ ધ હોસ્ટ ઓફ ધીસ કોન્ટેસ્ટનું હોસ્ટ કોણ કરતા? તમે આગળ જોયું એમ, ધ ઇંગ્લિશ ટીચર મિસ્ટર ફર્મા ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોન્ટેસ્ટ. સેકન્ડ ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ નેમ ઓફ વિકાસ સ્કૂલ? ધ નેમ ઓફ વિકાસ સ્કૂલ હતું સ્મિથ વિદ્યાલય. હુ ઇઝ ધ મિસ્ટર બાઇટ? વોટ ડઝ હી ડુ? એટલે કે મિસ્ટર બાઇટ કોણ હતો ને તે શું કરતો હતો? મિસ્ટર બાઇટ એ સ્કોરર હતો, જે સાચા જવાબના કહેતો હતો અને એનો પોઈન્ટો ગણતા હતા. આગળ છે, હુ ઇઝ ધ મિસ ટિક-ટિક? મિસ ટિક-ટિક શું હતું? કે એ સમયની સાથે વાગતી ઘંટડી હતી, જે સમય સાથે ચાલતી હતી. હાઉ મેની ક્વેશ્ચન ડીડ નંદિતા આન્સર કરેક્ટલી? નંદિતા કેટલા આન્સર સાચા આપ્યા હતા? 3 આન્સર એમણે સાચા આપ્યા હતા. મિત્રો, અહીંયા ચોથી એક્ટિવિટી પૂરી થવાય છે. સે ધ વેધર ધ ફોલોઈંગ આર ટ્રુ એન્ડ ફેલ્સ, કે સાચું અને ખોટું છે એ તમારે કહેવાનું છે. આફ્ટર ધ 3 ક્વેશ્ચન્સ આર કન્ટેસ્ટન્ટ વિલ બી ફ્રી ફ્રોમ મિસ ટિક-ટિક, એટલે કે 3 ક્વેશ્ચન પછી ટિક-ટિક ફ્રી થઈ જતું, એટલે કે ટિક-ટિક બંધ થઈ જતું હતું. એ ક્વેશ્ચન સાચો છે. ધેર ઇઝ ધ હેલ્પલાઇન થ્રુ વિચ કેન ટોક ટુ પર્સન. યસ, કે હેલ્પલાઇન થ્રુ તમે કોઈ પણ વ્યક્તિ સાથે વાત કરી શકતા હતા. યસ. ધ એક્સપર્ટ ઇઝ ઇંગ્લિશ ટીચર. એક્સપર્ટ ઇઝ ઇંગ્લિશ ટીચર એ ખોટું છે. એક્સપર્ટ માટે એમના હતા પ્રિન્સિપાલ શર્મા. મિસ્ટર બાઇટ ગીવ્સ 1 મિનિટ્સ ટાઈમ ટુ ધ કોન્ટેસ્ટ. સાચું. મિસ્ટર બાઇટ પણ 1 મિનિટ આપતા હતા કોન્ટેસ્ટને. મીરાબાઈ રોટ ધ ગુજરાતી પોએમ ગ્રામ માતા. આ ખોટું છે. કલાપીએ ગ્રામ માતા પોએમ લખી હતી. મિત્રો, આથી એક્ટિવિટી 4નું સંપૂર્ણ સોલ્યુશન સાથેનો વિડીયો ગમ્યો હોય લાઈક કરી દેજો.